વૃદ્ધ પેન્શન યોજના એટલે કે વય વંદના યોજના પણ કહેવામાં આવે છે અને ઇન્દિરા રાષ્ટ્રીય પેન્શન યોજના પણ કહેવામાં આવે છે. આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે, આ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું, આ યોજનામાં કેટલી સહાય મળશે અને સાથે એ પણ જાણીશું કે આ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી. તો ચાલો આપણે જઈએ વિડીયો તરફ અને જાણીએ માહિતી વિશે. વૃદ્ધ પેન્શન યોજના, જેમાં વૃદ્ધોને મળશે દર મહિને મળશે ₹1250. યોજના કઈ કઈ રીતે ઓળખવામાં આવે છે? તો પહેલું આવશે વૃદ્ધ પેન્શન સહાય યોજના, બીજું છે વય વંદના સહાય યોજના, ત્યારબાદ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન સહાય યોજના. આ 3 રીતે આ યોજના ઓળખવામાં આવે છે. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી વિશે. વૃદ્ધ પેન્શન યોજના એ વડૂર વૃદ્ધ એટલે કે વૃદ્ધ, અંધ, નિરાધાર અને આવક મર્યાદા હેઠળના વયસ્કોને નાણાકીય સહાય પૂરી પાડતી ભારત સરકાર તથા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલી સહાય યોજનામાંની એક છે, એટલે કે વૃદ્ધ પેન્શન યોજના. યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? વૃદ્ધ પેન્શન યોજના ગુજરાત રાજ્યમાં ખાસ કરીને નિરાધાર વૃદ્ધો માટે રાજ્ય સરકાર દ્વારા 2018માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના અને આવક મર્યાદા હેઠળ આવતા વૃદ્ધોને માસિક પેન્શન દ્વારા સહાય આપવામાં આવે છે. દેશની દ્રષ્ટિએ જોતા વૃદ્ધ પેન્શન યોજના જેવી વિવિધ નિવૃત્ત સહાયતાઓ સમગ્ર ભારતમાં લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ રાજ્યની તલાટી કચેરીથી સ્થાનિક સ્તરે આ પ્રકારની વિશેષ વૃદ્ધ પેન્શન યોજના 2018થી ગુજરાતમાં પરિચિત કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ વંચિત અને નાણાકીય રીતે અસ્થિર વૃદ્ધ લોકોને સહાય પૂરી કરવી છે. યોજના વિશે આપણે માહિતી જાણીએ. મુખ્યત્વે 60 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના લોકો જેઓનું વાર્ષિક કુટુંબમાં આવક ડિપેન્ડન્ટ આવક મર્યાદા ડિસ્ક્રાઇબ પ્રમાણે હોય છે, તેઓ આ યોજનામાં લાભ ઉઠાવી શકે છે. એટલે કે જે લોકોની આવક ઓછી હોય તે લોકો યોજનામાં લાભ લઈ શકે છે. યોજનામાં લાભાર્થીઓને દર મહિને નક્કી કરેલી શરતો મુજબ નાણાકીય સહાય એટલે કે પેન્શન વ્યક્તિગત એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. લાભાર્થીને મળતી માસિક સહાય, જેમાં 60થી 79 વર્ષના વૃદ્ધોને દર મહિને ₹1000 મળે છે, જ્યારે 80 કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોને દર મહિને ₹1250 આપવામાં આવે છે. આ રકમ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા લાભાર્થીના બેંક અથવા પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થાય છે. યોજના માટે જરૂરી દસ્તાવેજોની યાદી એટલે કે પેન્શન યોજના માટે અહીં જરૂરી દસ્તાવેજોની સામાન્ય યાદી આપવામાં આવી છે. ખાસ કરીને ગુજરાત રાજ્યની મુખ્ય પેન્શન યોજના માટે ઉંમરનું પ્રમાણપત્ર કે જે શાળા છોડ્યાનું સર્ટિફિકેટ અથવા દ્વારા આપવામાં આવેલું વય પ્રમાણ એટલે કે ઉંમરનું પ્રમાણપત્ર. બીજું છે આવકનો દાખલો. ત્યારબાદ ત્રીજું ડોક્યુમેન્ટ આધાર કાર્ડ. ચોથું બેંક પાસબુક અથવા પોસ્ટ ઓફિસ બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ. પાંચમું રેશન કાર્ડ એટલે કે જેમાં આપણે કૂપન કહીએ છીએ. ત્યારબાદ બીપીએલ, જો બીપીએલ રેખામાં આવતા હોય અને સામેલ હોય તો તેનું પ્રમાણપત્ર. 21 વર્ષથી મોટો પુત્ર ન હોવો જોઈએ તેનું પ્રમાણપત્ર. ત્યારબાદ પાન કાર્ડ. મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ તે, એટલે કે 2 થી વધારે પાસપોર્ટ સાઇઝ ફોટા વગેરે જરૂરી પુરાવા હોય તે તમારે સાથે રાખવા. અરજી કરવાની રીત આપણે જાણીએ. ખુદ અથવા તમારા નજીકના ઉમેદવાર દ્વારા નિકટમ જિલ્લા કલેક્ટર કચેરી, તાલુકા મામલતદાર કચેરી અથવા ગ્રામ પંચાયત કચેરીમાં જઈ અને પેન્શનનું ફોર્મ મેળવી લો. ફોર્મની PDF મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ફોર્મની PDF ડાઉનલોડ કરી શકો છો અને ફોર્મ મેળવી શકો છો. લેખિત ફોર્મમાં જરૂરી માહિતી જેમ કે નામ, સરનામું, ઉંમર, આવક અંગેની વિગતો સાચી રીતે ભરો. ફોર્મ અને આગળ જણાવ્યા ડોક્યુમેન્ટ સાથે લગાવો. અરજી માટે જિલ્લા કલેક્ટર કચેરી, તાલુકા મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત કે નગરપાલિકા કચેરી જઈ શકાય છે. અરજી મંજૂર થયા બાદ નિર્ધારિત પેન્શન નિયમિત અકાઉન્ટમાં પૈસા જમા કરવામાં આવે છે. મહત્વપૂર્ણ સૂચનાઓ વિશે માહિતી મેળવીએ તો ફોર્મ ભરીને સહી કરતા પહેલાં તમામ માહિતી અને દસ્તાવેજો ચકાસી લો.
બેંક ખાતું ચાલુ અને સક્રિય હોવું જોઈએ, કેમ કે પેન્શન સીધું જમા કરવામાં આવશે. કેટલીક યોજનાઓ માટે ઓનલાઈન અરજીની સુવિધાઓ પણ ઉપલબ્ધ હોઈ શકે છે. એવા માટે ગુજરાત સરકારની અથવા સંબંધિત વિભાગની અધિકૃત વેબસાઇટ ઉપર જઈને અરજી કરી શકાય છે. જો ઓનલાઈન અરજી કરવાની હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબરની જરૂર પડતી હોય છે. આ રીતે તમે પણ જાતે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ.